નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં ગરમીના પારો ચડતાની સાથે જ શોર્ટ સર્કિટ અને આગના બનાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી L&T કંપનીની સામે એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી L&T કંપનીની સામે આવેલા VR1 એપાર્ટમેન્ટમાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થતા ગ્રાઉન્ડ ફ્લોર પર ભીષણ આગ લાગી હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોરથી પ્રસરીને 8મા માળ સુધી પહોંચી ગઈ હતી, જેમાં પાર્કિંગમાં ઉભેલા 18થી વધુ વાહનો આગની લપેટમાં આવીને ખાખ થઈ ગયા હતા. આગના પગલે એપાર્ટમેન્ટમાં રહીશોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ આખી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. આશરે 4:15 વાગે અમે કંટ્રોલ થયું. ફાયર કોલ મળતા પાણીગઢ ફાયર સ્ટેશન સ્ટાફ, DRT ફાયર સ્ટેશન સ્ટાફ, રાજોડી ફાયર સ્ટેશન સ્ટાફ અને ફાયર સ્ટેશન સ્ટાફ મળી ઘટના સ્થળે આગ બહુ પ્રચંડ હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ નીચે મીટર બોક્સમાંથી આગ જે ચાલુ થઈ હતી, આખા બિલ્ડિંગની 8 માળની બિલ્ડિંગ જે હતી એમાં પેનલ બોર્ડ જે આવે છે, પેનલ બોર્ડમાં અંડરગ્રાઉન્ડથી માંડીને ટોપ 8મા માળ સુધીની આગ ફેલાઈ હતી. અને એમાં નીચે જે ગાડીઓ પાર્કિંગ કરી છે એમાં આશરે 18થી 17 ગાડીઓ સળગી ખાક થઈ ગઈ. બીજી કોઈ જાનહાનિ નુકસાન નથી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.